नमस्यामि महादेवीं साक्षात् देवीं सरस्वतीं वाग्देवतामनाद्यन्ताम् ईश्वरीं ब्रह्मचारिणीं नमस्ये जगतां योनिं योगिनीं परमा हिरण्यगर्भमहिषीं त्रिनेत्रां चन्द्रशेखरां नमस्ये परमानन्दां चित्कलां ब्रह्मरूपिणीं पाहि मां परमेशानी भीतं शरणं आगतः पाहि मां परमेशानी भीतं शरणं आगतः पाहि मां परमेशानी भीतं शरणं आगतः ॐ વડીલો અને મિત્રો, આ રીતે આપની સમક્ષ ઉપસ્થિત થવાનો મોકો આપવા બદલ સાહિત્ય કલા સંપદા ભારતીય વિદ્યાભવન ઉદયનભાઈ, કમલેશભાઈ, નિરંજનભાઈ બધાનો ખૂબ આભાર માનું છું. આપે તો અનેક કલાકારોને કવિઓને માણ્યા છે, એટલે મને પ્રેમાનંદનું સુદામા ચરિત યાદ આવે છે. આજે જ્યારે મને આમંત્રણ આપ્યું છે અહીંયા, ત્યારે સુદામા ચરિતમાં એક કડવું આવે છે, જેમાં કૃષ્ણ સુદામાને કહે છે કે પછે શામળીઓજી બોલિયા રે તને સાંભળે રે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે. એમાં એક પંક્તિમાં કૃષ્ણ સુદામાને કહે છે કે તમ પાસે અમુ વિદ્યા શીખતા તને સાંભળે રે, તમ પાસે અમુ વિદ્યા શીખતા તને સાંભળે રે. સુદામા એનો જવાબ આપે છે, હું મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે. મને અહીં આમંત્રણ આપીને આપ સૌએ મને મોટો કર્યો છે, પણ કવિતાને હંમેશા સંગીતની નજરથી મેં જોઈ છે. આપણી ભાષાનો વૈભવ સંગીતના માધ્યમથી આપની સમક્ષ
પહોંચાડવા માટે કેવળ નિજાનંદે આ સ્વરાંકનો થયા છે. અને જ્યારે કવિતાની વાત આવે છે ત્યારે શાયર અમૃત ઘાયલનું આ મુક્તક મને ખૂબ ગમે છે કે ઘણા એવા પણ છે કવિબંધુ મારા જે પુરસ્કાર આપો છતાં ના પધારે, અને એક હું છું જે કવિતાને ખાતર રજાઓ લઉં છું કપાતે પગારે. તો કેટલીક ગમતી રચનાઓ આપની સાથે શેર કરવી છે. વ્યવસાય આમ તો હું વકીલ છું, પણ ઉદયનભાઈ કહે છે તેમ જીવથી સંગીતકાર અને ભાષા કે કવિતા પ્રેમી છું. ટાગોરની પંક્તિઓ છે કે ગોડ રિસ્પેક્ટ્સ મી વેન આઈ વર્ક બટ હી લવ્સ મી વેન આઈ સિંગ. જાદુ એવો જાય જડી, ભગત સાહેબે કહ્યું, જાદુ એવો જાય જડી કે ગાઈ શકું બે ચાર કડી ને ચાહી શકું બે ચાર ઘડી, તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કામ તમારું કે મારું કરવા આવ્યો છું. તો શરૂઆત આજે એક યાત્રા જેવું મેં વિચાર્યું કે કરીએ કે નરસિંહ આપણા આદ્ય કવિથી લઈને અનુઆધુનિક કવિતાની સંગીતમય યાત્રા, એવી મારી ઈચ્છા છે. અને સૌથી પ્રથમ રચના ગુજરાતની આગવી ઓળખ સમા ઝૂલણા છંદમાં રજૂ કરવી છે. ઝૂલણા છંદ છે એ નરસિંહ મહેતા પાસેથી અઢળક પંક્તિઓ બધાને હૈયે ને હોઠે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અને નરસિંહને કેટલો સહજ હશે ઝૂલણા, કે એ કૃષ્ણને કદાચ ઝૂલણા છંદમાં ગાળ પણ આપી શકે છે. જ્યારે હાર સમાના પદોમાં એણે લખ્યું છે કે માંડલિક રાજાએ એને કહ્યું છે કે કૃષ્ણની મૂર્તિમાંથી સીધો તારા ગળામાં હાર આવે તો તું ભક્ત સાચો. તો કૃષ્ણને જુદી જુદી રીતે વિનવે છે. ક્યારેક ચીડાય છે ને કહે છે કે મેલ મન આંબળા સાર કર શામળા, ઉઠ ગોપાલરાય અસુર થાય, નરસૈયાને રે હાર એક આપતા તાહરા બાપનું શું રે જાય. તો નરસિંહનું એક ભવ્યતમ, જગતના ભવ્યતમ કાવ્યોમાંનું એક કાવ્ય છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. તો આદ્ય કવિને યાદ કરીને આજનો આ કાર્યક્રમ શરૂ કરું છું. ધન્ય રે ધન્ય નરસિંહ નર ધન્ય, ધન્ય ગુજરાતની ભૂમ કીધી, જીવનને કવનના પરમ અદ્વૈતને સાધતી પ્યાલી તે પરમ પીધી. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. હે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે, અહીંયા કોનથી કૃષ્ણ તોલે. એ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. શ્યામના
ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કો નથી કૃષ્ણ તોલે હે હળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં હેમની કોર જ્યાં નિસરે તો હે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માહી ઝૂલે હે બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવણી બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જોવણી અચળ ઝળકે સદા વિમળ હે નેત્ર વીણ નિરખવો હે નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો વણ જીહવાએ રસ સરસ પીવો હે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે નિરખને ગગનમાં નિરખને ગગનમાં નિરખને ગગનમાં. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી અચળ ઝળકે સદા વિમળ દીવો નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો. નેત્ર વીણ નિરખવો રિલ્કેની એક કવિતા છે. પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ, સ્લેમ માય ઇયર્સ એન્ડ આઈ કેન હિયર યુ યટ, એન્ડ ટંગલેસ I can conjure you at will.
રીલકે તો 600 વર્ષ પછી, નરસિંહના 600 વર્ષ પછી રીલકે થયા. પુટ આઉટ માય આઈસ, બત્તી વીણ નેત્ર વીણ નિરખવો, રૂપ વીણ પરખવો. નરસિંહ કેટલી બધી પ્રેરણા આપે છે આજના કવિઓને. મનોજ ખંડેરિયા કહે છે કે નિરખને તું ગગનમાં તો, અહીં ત્યાંને બધે હું છું. મને ધારી લે મનમાં તો, અહીં ત્યાંને બધે હું છું. તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો. પ્રવેશી જો કવનમાં તો, અહીં ત્યાંને બધે હું છું. ને મને ચશ્માની માફક પહેરવાનું છોડી દો મિત્રો. મને આંજો નયનમાં તો, અહીં ત્યાંને બધે હું છું. નરસિંહનું ખૂબ જાણીતું પદ છે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. એ એક ટેકનિક આપે છે, લય તો આપે જ છે પણ એક પુનરાવર્તન દ્વારા હેમરિંગની ટેકનિક આપે છે. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે. મીરા કે છે પ્રેમની 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 રે, મને લાગી કટારી પ્રેમની. કે બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. હરીશ મીનાશ્રુ આમાંથી પ્રેરણા લે છે કે કીધા 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 વ્રજમાં વિપરીત કૌતુક કીધા રે. એકલડા વાલેશરીને અબળાએ લૂંટી લીધા રે. સાધે 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 લલના લાગ લીલાનો સાધે રે. પીધા 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 તે રસ અરસ પરસ ના પીધા રે. તો નરસિંહ પછી મીરાની એક રચના ગાર્ગી રજૂ કરે છે. મીરા રાજસ્થાની ભાષામાં તો લખે જ, વ્રજ ભાષામાં પણ લખે. 10 વર્ષ ગુજરાતમાં ગાળે એટલે ગુજરાતીમાં અનેક પદ આપે. પણ એનું એક રાજસ્થાની ભાષાનું પદ જે મને ખૂબ ગમે છે. આપણે બધા એમના પદથી પરિચિત છે. હેરી મેં તો પ્રેમ દીવાની, મેરા દર્દ ન જાને કોઈ. પણ મૂળ રાજસ્થાનીમાં હેરી માં દર્દે દિવાણી, મારા દર્દ ન જાણ્યા કોઈ. ઉમાશંકર જોશીએ આ ભાષા જે ગુજરાતીમાં રાજસ્થાનીમાંથી આવી અને મારું ગુર્જર શૈલીની ભાષા કહી છે. તો એવી એક રચના ગાર્ગી રજૂ કરે છે. હેરી માં દર્દે દિવાણી, મારા દર્દ ન જાણ્યા કોઈ. આ
दर धक्की मारिया दर दर डोलिया बैद मिल्या नहीं कोय मीरा री प्रभु दर्द मिटांगा जब बैद सांवरो होय। तो आ सांवरो वैद નરસિંહની કવિતામાં પણ આવે છે. અનંત નામનું ઓસડ મારે જેને ભાગ્ય હોય તેને ભાવે રે, વૈષ્ણવ વૈદની પાસે વસીએ તો રવિસુત તેને ઘેર નાવે રે, ચોખ્ખું ચૂર્ણ ચત્રભુજ કેરું બહુનામીની બુકી રે, ગોવિંદ નામની ગોળી રે વાળી મારે માહે હરિચરણોદક ભૂકી રે. દયારામની કવિતામાં છે પ્રેમની પીડા તે કોને કહીએ ઓ મધુકર,
પ્રેમની પીડા તે કોને કહીએ. આ વૈદ સાંવરો શૂન્ય પાલનપુરીનો શેર છે કે સુંદર જો હો તબીબ, સુંદર જો હો તબીબ તો છે એક વાતનો ડર કે સાજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે. પણ આ કવિતાઓ નરસિંહ મીરા, આપણા આદ્ય અને આદિ કવિઓ, કલાપીએ લખ્યું, હતા નરસિંહ ને મીરા ખરા ઇલ્મી ખરા શુરા. તો મીરાની મનોદશામાં પહોંચીને રમેશ પારેખ આખો કાવ્ય સંગ્રહ આપે છે, મીરા સામે પાર. એનું એક ગીત હવે હિમાલી રજૂ કરે છે. પણ રમેશ પારેખ એ મારા એટલા બધા પ્રિય કવિ છે કે દિવસમાં કંઈનું કંઈ એવું બને કે એની પંક્તિ યાદ આવ્યા વગર રહે નહીં. વચમાં મારા ચશ્માની ફ્રેમ તૂટી ગયેલી, હું નવી કરાવવા ગયો, એની કિંમત જોઈને રમેશ પારેખ યાદ આવ્યા કે બજારમાંથી હું નવા ચશ્મા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. રમેશ પારેખ, અમારા કોર્ટમાં પોલ્યુશનની મેટરો ખૂબ ચાલે, કેસીસ. તો એ વખતે રમેશ પારેખનું વૃક્ષ સંવનનાર્થીનું ગીત યાદ આવે, જેને વૃક્ષ પ્રિય છે કે સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. સાવરે સૂકા ઝાડને જોઈ થાય કે એને ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું. ઝાડને એની લળક લળક સાવરે સાચી છાંયડીના ઝાંઝર પહેરાવી દઉં. કોઈ ટપાલી જેમ હું એના સરનામે ફાગણના અંગત કાગળો ફેંકી દઉં. મેળામાં ખોવાઈ ગયેલો છોકરો એના બાપને જડે એમ હું છે તે ઝાડને જડું. પંડના જણ્યા જીવને જેવો પહેલવારુકો અડકે માનો હાથ, એવું હું ઝાડને અડું. સાવરે સૂકા ઝાડને જોઈ થાય. એ કવિ અને અન્ય વચ્ચેનો ભેદ સમજાવે છે. કવિ અને અન્ય વચ્ચે શું ભેદ છે કે તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું. તારા ઘરમાં હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે, મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે. જેવો મારો ઉંબર એવું આડેધડ પછવાડું, આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું. તારો વૈભવ રંગમોલ સોનું. તો રમેશ પારેખનું એક મીરા કાવ્ય, મારા રુદિયામાં આવ્યા હરી, મારી સુરતામાં કુણી કુણી પીંછી હું ફરી.
મારી સુરતામાં કુણી કુણી પીછે ફરી, મારી સુરતામાં કુણી કુણી પીછે ફરી, મારા રુદિયામાં આવ્યા હરી, હો મારા રુદિયામાં આવ્યા હરી, હો મારા રુદિયામાં આવ્યા હરી. રમેશ પારેખનું એક કાવ્ય છે, એક સાંપ્રત સવાર, બે જુદી જુદી જગ્યાએ એક સવાર, કે આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ફળિયાના તુલસી ક્યારાને કોઈ ગૃહલક્ષ્મી નિર્મળ જળ પાય છે. આ બાજુ ખભે કુહાડો ઉપાડતો કઠિયારો જંગલમાં જાય છે. આ બાજુ કવિ ગઈ રાતે લખેલ ગીત વાંચી રતુંબલ મલકાય છે. આ બાજુ કવિ ગઈ રાતે લખેલ ગીત વાંચી રતુંબલ મલકાય છે. આ બાજુ 8-7 પૃષ્ઠનો ઉકરડો ન્યૂઝપેપર કઈ ઉંબરે ફેંકાય છે. આ બાજુ બાળકના મોઢા પર દૂધ જેવી સુંવાળી નિંદરડી વાય છે. આ બાજુ ઘરેરાટ ભાગતા વિમાનમાંથી ઊંધ મૂંધ બોમ્બ મારો થાય છે. આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. આ બાજુ ખુદના હિસ્સાની સવાર લઈ બાથરૂમમાં કોઈ ગાય છે. આ બાજુ કોઈ કોઈ ફૂટપાથો પર ગઈકાલોના મળદાં ગંધાય છે. આ બાજુ એટલે કે આ તારા માપની સવારનું અંગરખું સિવાય છે. આજે અહીંયા માપની 1.5 કલાક જ છે, એટલે આ બાજુ એટલે કે આ તારા માપની સવારનું અંગરખું સિવાય છે. આ બાજુ એટલે કે માણસના સપનાની આખી સિલાઈ ઉતરડાય છે. તો રમેશ પારેખ, આપણી કવિતા રમેશ પારેખની એણે કવિતાને રળિયાત કરી. હવે આપણા એક એવા કવિને યાદ કરવા છે જે રસ અને પુણ્યના કવિ છે, નાનાલાલ. ગુજરાતી ભાષાનું આયુષ્ય વધારનાર કવિ છે એવું મને હંમેશા લાગ્યું છે નાનાલાલ. એમનું ખૂબ જાણીતું એક ગીત છે, વિરાટનો હિંડોળો ઝાકમ ઝોળ, કે આભને મોભે બાંધ્યા દોર. તો એમાં ત્રિલોકના વિરાટ હિંડોળાનું વર્ણન છે. અહીંયા ત્રિલોકના તોરણનું વર્ણન છે, કે આભમાં તોરણ બંધાણા ત્રિલોકના, કે તારલીઓ ટોળે મળી નભ ચોક રે. આભમાં તોરણ બંધાણા ત્રિલોકના. કદાચ નાનાલાલ નભની ઉપરના આભની પણ એમનો પણ વિચાર કરે, નભની ઉપર પણ એક આભ હોઈ શકે, તો એના પણ લેયર્સ હોઈ શકે, એવી એક વાત, એક ભવ્ય કલ્પના છે. અને ગરબાના ઠેકામાં ગાર્ગી અને હિમાલી એ સાથે રજૂ કરશે.
કેટલીક નવી રચનાઓ રજૂ કરવાનો આનંદ હોય છે. અંગ્રેજી પંક્તિમાં કહ્યું છે કે હર્ડ મેલેડીઝ આર સ્વીટ બટ ધોઝ અનહર્ડ આર સ્વીટર. મરીઝની ખૂબ સરસ પંક્તિ છે કે નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ પોષક છે, જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા. તો કેટલીક નવી રચનાઓ હવે 2 રચના ઇન્ટરવલ પહેલાં રજૂ થશે. એક રચના મારે ખાસ ગાવી છે. હમણાં જ આપણે એક મૂર્ધન્ય સાહિત્યકારને ગુમાવ્યા, ભગત સાહેબ, નિરંજન ભગત. એમની એક કવિતા છે, ખૂબ ગમે છે. ચાલ ફરીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ, બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, જ્યાં પથ નવા પંથી નવા એ સર્વનો સંગાથ છે, તો નિત નવા કંઈ તાલ કરીએ. ચાલ ફરીએ. ને એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી, એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી, એમાં મળી જો 2 ઘડી, ચાહવા વિશે ગાવા વિશે તો આજની ના કાલ કરીએ. ચાલ ફરીએ. ચેલેન્જ એવી છે એમાં કે પ્રથમ પંક્તિમાં માત્ર 2 જ શબ્દો છે, ચાલ ફરીએ. બીજી પંક્તિ ખૂબ લાંબી છે, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. તો ભગત સાહેબ પાસે પઠન સ્વરૂપે આ કાવ્ય સાંભળ્યું, એ પછી એનું સ્વરાંકન થયું છે. મારું ખૂબ ગમતું કાવ્ય છે. એક શાંત અસર આપે એવું આ સ્વરાંકન કરવાનો પ્રયાસ છે. તો આપની સમક્ષ ખાસ રજૂ કરું છું. ચાલ ફરીએ જે કદાચ પેલા આયરિશ કવિની કવિતામાં છે કે ધ ઓનલી પર્પઝ ઇન માય લાઈફ ઇઝ દેટ આઈ હેવ નો પર્પઝ. તો ફરીએ, ભ્રમણ નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ, પાનશુ મલિન વેશે, ક્યારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ, ક્યારેક મને સાદ કરે છે કોકિલ મધુર કંઠ, નેણ તો ઘેલા થાય નિહાળી નિખિલના સહુરંગ, મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે નિરુદ્દેશા. રાજેન્દ્ર શાહની કવિતા. બીજી કેટલી કવિતા યાદ આવે કે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. હરીન્દ્ર દવે. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ, જ્યાં પાય મૂકું ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર, સ્થિર રહું તો સરકે ધરતી, હું તો નિત્ય પ્રવાસી, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી. તો ચાલ ફરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ, માર્ગમાં જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. ચાલ ફરીએ, ચાલ ફરીએ. બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, બહારની ખુલ્લી હવા આવે અહીં ક્યાં લઈ જવા, જ્યાં પથ નવા
પંથી નવા જ્યાં પથ નવા, પંથી નવા એ સર્વનો સંગાથ છે તો નિત નવા કઈ તાલ કરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ. માર્ગમાં જે જે મળે તેને હૃદયનું, માર્ગમાં જે જે મળે તેને હૃદયનું ભાલ ધરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ. એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી, એકલા રહેવું પડી આ સૃષ્ટિ છે ના સાંકડી. એમાં મળી જો બે ઘડી, એમાં મળી જો બે ઘડી, ચાહવા વિશે ગાવા વિશે તો આજની ના કાલ કરીએ, ચાલ ફરીએ. માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ, ચાલ ફરીએ. મગરે ગપા ચાલ ફરીએ, નિસા રે ગમ પ ચાલ ફરીએ, મગરે ગપ ચાલ ફરીએ, ચાલ ફરીએ, ચાલ ફરીએ. ઇન્ટરવલ પહેલાં છેલ્લે ગાર્ગી એક ગીત રજૂ કરે છે. આ ગીતમાં તમે જોયું કે પ્રથમ પંક્તિમાં ટૂંકા શબ્દો છે, ચાલ ફરીએ. હવે જે ગીત રજૂ થાય છે આખા ગીતમાં ખૂબ શબ્દો છે. સખી મારો સાહેબો સૂતો, ફળીએ ઢાળી ઢોલિયો, હું તો મેળીએ ફાનસ ઓલવી, ખાલી પડકે પડી જાઉં. બંને સ્વરાંકનોની દૃષ્ટિએ, સ્વરાંકનો કરવાની દૃષ્ટિએ એક ચેલેન્જ છે અને એ કરવાનો અહીંયા પ્રયાસ છે. રે
રેત નો રે સખી મારો સાહેબો સુતો સખી મારો સાહેબો સુતો ફળીએ ઢાળી ઢોલિયો હે હું તો મેડીએ પાનસ ઓલવી ખાલી પડખે પડી જાઉં સખી મારો સાહેબો સૂતો સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલિયો હું તો હે હું તો મેડીએ પાનસ ઓલવી ખાલી પડખે પડી જાઉં સખી મારો સાહેબો સૂતો સખી મારો સાહેબો સુનો એટલો કોના જેટલો હું તો હે હું તો એટલો પૂછી પગમાં ઝાંઝર પહેરવા દોડી જાઉં સખી મારો સાહેબો સુનો
ગીત ખાસ રજૂ કરવું છે. પુત્રી જન્મના વધામણાનું ગીત. કવિ છે મકરંદ દવે. ગુજરાત સરકારે બેટી બચાવો અભિયાન શરૂ કર્યું હતું. 2002 કે 2004ની વાત છે. વકીલ તરીકે મને બહુ એવું લાગ્યું કે આ એક ડિફેન્સિવ શબ્દ છે, બચાવો. તો પુત્રીને તો વેલકમ કરવાની હોય, વધાવવાની હોય એવું મને થયું. અને ત્યાં જ આ મકરંદ દવેનું ગીત વાંચવામાં આવ્યું, જેમાં દીકરીને એના પુત્રી જન્મના વધામણાની વાત છે. તો એની અસરમાં એ સ્વરાંકન થયું છે. એમણે ગીત લખ્યું, એમાં ઢાળ લખ્યો છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એ ઢાળમાં. એટલે ગીતની પ્રથમ પંક્તિનો ઢાળ જનનીની જોડ સખી નહીં જડે રે લોલનો રાખ્યો છે, અને પછી આગળ ગીત પૂરું થયું છે. 2007 કે 2008માં એક તારે ઝમીન પર નામની ફિલ્મ આવી હતી, જેમાં એક મેસેજ હતો કે ચિલ્ડ્રન આર સ્ટાર્સ ફ્રોમ હેવન. પણ કવિએ તો વર્ષો પહેલાં લખ્યું કે નભથી પધારી મારી તારલી રે લોલ, અંગે તે વાલ ઓતપ્રોત રે, અદકાં અજવાળા એની આંખમાં રે લોલ, પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ. આ કવિએ એક વેન ગોડ મેડ ડોટર્સ નામની એક કવિતા છે, એના કવિએ એનોનિમસ છે, એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એ અનુવાદ પણ એક સ્વતંત્ર કવિતા લાગે, અનુસર્જન લાગે, જેમાં એમણે લખ્યું કે દીકરી તો શું, તો સાકરનો લઈને સ્વાદ એણે દીકરીમાં, તજને લવિંગ વળી ભેળવ્યા જરીક, સૂરજના ધોળા ફૂલહાસ ને હુલાસ દીધા, જોઈ કારવીને કીધું હવે કાંક ઠીક. વિધાતાએ દીકરી ઘડીને પછી વારે વારે જોઈ જોઈ હસું હસું થાય એનું મુખ, હૈયે એને હાશ હર માવતર કાજ ધર્યું, હર્યું ભર્યું હેત નર્યું નીતર્યું આ સુખ. વિધાતાએ દીકરી ઘડીને પછી ખૂબ ખાતે કસબી હાથેથી એણે કરીશી કમાલ, રૂપનો અંબાર કરું મીઠપ અપાર ભરું, ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ. વિધાતાએ દીકરી ઘડી તો પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ. એ ગીત પુત્રી જન્મના વધામણાનું સાથે રજૂ કરીએ છીએ. પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ, પ્રભુએ બંધાવ્યું મારું પારણું રે લોલ. પારણીએ ઝૂલે ઝીણી જ્યોત રે, અધકાજ વાળા એની આંખમાં રે લોલ, અધકાજ વાળા એની આંખમાં રે લોલ. નભથી પધારી મારી તારલી રે લોલ, નભથી પધારી મારી તારલી રે લોલ, અંગે તે ભાલોત પ્રોત રે, અધકાજ વાળા એની આંખમાં રે લોલ, અધકાજ વાળા એની આંખમાં રે લોલ. પુત્રી તો આપણી પુનાઈ રે, ઓસ
चौक मार लो, ओसरिए आंगणिए चौक मार लो। વેણીના ફૂલની વધાઈ રે, અધકાજ વાળાએની આંખ મારે લોલ, અધકાજ વાળાએની આંખ મારે લોલ. ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ, ગૌરીના ગીતની એ ગુલછડી રે લોલ. દુર્ગાના કંઠનો હુંકાર રે, દુર્ગાના કંઠનો હુંકાર રે. બાપુની ઢાલ બને દીકરો રે લોલ, બાપુની ઢાલ બને દીકરો રે લોલ. કન્યા તો તેજની કટાર રે, અધકાજ વાળાએની આંખ મારે લોલ, અધકાજ વાળાએની આંખ મારે લોલ. ઉગમણે પર રતન આંખનું રે લોલ, ઉગમણે પર રતન આંખનું રે લોલ. આથમણી સાંજે અજવાસ રે, રમતી રાખો રે એની રાગીણી રે લોલ, રમતી રાખો રે એની રાગીણી રે લોલ. આભથી ઊંચે રોએનો રાસ રે, આભથી ઊંચે રોએનો રાસ રે. અધકાજ વાળાએની આંખ મારે લોલ, અધકાજ વાળાએની આંખ મારે લોલ, અધકાજ વાળાએની આંખ મારે લોલ. રઘુવીર ચૌધરીનું એક ગીત યાદ આવે કે પગલી, એ પણ પોતાની દોહિત્રી માટે, એટલે આમ દરેક દીકરી માટેનું ગીત છે એમ મને લાગે. પગલી પારિજાતની ઢગલી, ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજ ગલી, પગલી પારિજાતની ઢગલી. તો હવે પછી ગાર્ગી કવિશ્રી સુંદરમની એક રચના રજૂ કરે છે, જેવી મીરાની રચના મારું ગુર્જર શૈલીની ભાષાની હતી. આ હિન્દી ગુર્જર શૈલી છે. સુંદરમે લગભગ 72 જેટલા હિન્દી ગુર્જર શૈલીના પદો આપ્યા. એમાંનું એક આ પદ છે, કાહે કો રતિયા બનાઈ નહીં આતે નહીં જાતે મન સે, तुम ऐसा क्यों श्याम कनाई, काहे को रतिया बनाई. ठुमरी अंगનું આ સ્વરાંકન.
तुम ऐसो हो श्याम कन्हाई, तुम ऐसो क्यों श्याम कन्हाई, काहे को रतियाँ बनाई, श्याम कन्हाई।
हम जमुना के तीर भरत जल हमरो घट न भराई, ऐसो घट क्यों तुमने दियो जाको तुम बिन को न सगाई. સુરેશ દલાલે એક પ્રસંગ લખ્યો છે. આ પંક્તિ સુંદરમના ગીતોનો કાર્યક્રમ હતો. સુંદરમે અલબત્ત બીજા સ્વરાંકનમાં આ ગીત સાંભળ્યું. એમણે સુરેશ દલાલને કહ્યું કે સુરેશ, મારો ઈશ્વર સામે આ જ પ્રશ્ન છે કે જે ઘડો ભરવો નહોતો એ ઘડ્યો શા માટે. પછી સુરેશભાઈ નોંધે છે કે પછી ઉમાશંકર મુંબઈ આવ્યા ત્યારે એમણે મને સુંદરમના કાર્યક્રમ વિશે પૂછ્યું. ત્યારે મેં સુંદરમની વ્યથાને પ્રગટ કરી કે જે ઘડો ભરવો નહોતો એ ઘડ્યો શા માટે. ઉમાશંકરે માત્ર આટલું જ કહ્યું કે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. કોઈક નિમિત્તે સુંદરમને પત્ર લખવાનું થયું ત્યારે મેં એમને આ સંદર્ભમાં ઉમાશંકરનો પ્રતિભાવ જણાવ્યો. સુરેશભાઈ થોડા સળીબાજ હશે એટલે ઉમાશંકર જોશીએ એમ કહ્યું કે ઘડાએ તરવું હોય તો એણે ખાલી રહેવું જોઈએ. તો સુંદરમે વળતી ટપાલે માત્ર એટલું જ લખ્યું કે ઘડાની સાર્થકતા એ તરે એમાં નથી પણ એ ભરાય એમાં છે. અને સુરેશભાઈ નોંધે છે કે ગાંધી યુગના આ બે મોટા ગજાના કવિઓના સંવાદ આકાશમાં ઉડતા બે ગરુડ જેવા છે. તો સુંદરમ પછીની રચના ઉમાશંકર જોશીની હિમાલય રજૂ કરે છે. ઉમાશંકર જોશીનું ગીત છે લૂ જરી તું ધીરે ધીરે વા, કોકિલા તું ધીમે ધીમે ગા. એટલે ધીરે ધીરે ને ધીમે ધીમે કેવી સૂઝપૂર્વક કવિ વાપરે છે એ જોજો.
तो शोधो धीके धरणीनी काया धक तो शोधो धीके धरणीनी काया ऊभी छोड़ीने प्रियतमनी छाया परिमल उड़े न फूल हइये समाया लू जरी तू धीरे धीरे वाके मारो मोगरो विलाय कोकिला तू धीमे धीमे गा के मारो जियरो दुभाय लू जरी तू धीरे धीरे वाके मारो मोगरो विलाय આપણે અમદાવાદમાં એક કોલેજમાં એક હરીફાઈ રાખવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ 1 મિનિટ સુધી સળંગ ગુજરાતી બોલવું, પણ એક પણ જણ બોલી ના શક્યું. ત્યારે ઉમાશંકર જોશીનું આ પ્રિસિશન, એ ધીરે ધીરે લૂની ગતિ, ધીમે ધીમે ગાવાની, તો એ કેટલું આપણને ભાષા પ્રત્યેની એક સભાનતા તરફ એનો નિર્દેશ કરે છે. ઇન્ટરવલમાં એક મને કહેવામાં આવ્યું કે કેમ એક પણ ગઝલ ના ગાઈ. તો ખૂબ સારું લાગ્યું, કારણ કે એક કાર્યક્રમ ના છૂટકે, આમ પણ ઓછા થાય છે મારા કાર્યક્રમ, પણ એક કાર્યક્રમમાં ના છૂટકે કોઈ લગ્નમાં ગાવાનું હતું અને મેં ઘણી કોશિશ કરી કે કઈ શું ગમશે. તો પહેલાં ગીત ગાયું, ભજન ગાયું, રોમેન્ટિક ગીત ગાયું, પછી ગઝલો ગાઈ 8 પછી ઇન્ટરવલ એનાઉન્સ કર્યો. તો તેમાં જે હોસ્ટેસ બેન છે આમ ઘૂંટણિયા તાણીને સસ્પેન્સ ઊભું કરતા હોય એ રીતે મારી પાસે આવીને કહે કે હવે એકાદ ગઝલ ગાજો. રાજેન્દ્ર શુક્લની ગઝલ છે, હમણાં ઉડી જઈશ હું જાણે કે ઓસ છું, મારી ખલકનો હું ખુદા ખાના બદોશ છું, ઉભરાતી મહેફિલે કદી એવું એ લાગતું, આજની વાત નથી પણ એ ઉભરાતી મહેફિલે કદી એવું એ લાગતું, કોઈ વિલુપ્ત વાણીનો હું શબ્દકોશ છું, કારણ કે પડઘાઉં છું સતત પણ ઝીલાઉં છું ક્વચિત, શબ્દોથી દૂર દૂરનો અશ્રાવ્ય ઘોષ છું, ને અમથીએ દાદ દીધી તો ગાઈશ બીજી ગઝલ, તુરત જ થાઉં પ્રસન્ન એવો આશુતોષ છું. તો એક ગઝલ રજૂ કરવી છે તરન્નુમમાં તાલ વગર. આમ તો એક સમય એવો હતો કે જ્યારે ગઝલને સાહિત્યનું સ્વરૂપ તરીકે એને સ્થાન નહોતું મળ્યું ને ખૂબ જહેમત ઉઠાવેલી બધા શાયરોએ. આદિલ મંસૂરીએ એટલે જ એ વખતે લખ્યું કે એક ગઝલ આદિલ એવી પણ લખી નાખો હવે કે પંડિતોએ સ્નાન ઘરમાં જેને લલકારી શકે. કે પંડિતો એને સાહિત્યનું સ્વરૂપ નહોતા ગણતા, એને સામા મળે તો કેમ છો એ પૂછતા નથી, એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે. તો અને એક ફેઝ અત્યારે એવો આવી રહ્યો છે, એક વિવેચકે ક્યાંક નોંધ્યું છે કે આજકાલ તો નળ ખોલો ને ગઝલ નીકળે છે, અતિરેક છે ગઝલનો. શું એટલે અદમ ટંકારવી લખે છે કે એમાં ક્યાં કંઈ રસકસ છે, શબ્દો ભૂખડી બારસ છે, ને ગઝલ નિયોજન અપનાવો, ગઝલ નિયોજન અપનાવો, પ્રિય અદમજી બે બસ છે. પણ હું તો એક જ ગઝલ રજૂ કરું છું. આ અંગ્રેજીની વાત થઈ, અદમે તો 108 જેટલી ગુજલિશ ગઝલો આપી છે કે જ્યારે જ્યારે હની તું ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે. પણ હવેનો શેર છે એમાં કવિતાનું જુઓ તત્વ કે તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં, અહીંયા આંસુ ટિશ્યુથી લૂછાય છે, ને મોનિકા જેવી જ્યાં ભાષા છે અદમ, સહેજ અડીએ ને ભવાડા થાય છે.
મોનિકા લુઇન્સ્કી અને બિલ ક્લિન્ટન. તો આ ગઝલ મનોજ ખંડેરિયાની છે, મારી ખૂબ ગમતી ગઝલ છે. કવિ રહસ્યોની ગુફામાં જાય છે અને કવિ રહસ્યો શોધવા જાય પછી બહાર નથી આવી શકતો. હરીશ મીનાશ્રુ કહે છે કે આ ગઝલ છે એ કંઈ ઢંઢેરો ના પીટે, સિમસિમ ખુલે રહસ્યો સમજું ને સાનમાં, બેઠા છે ખુદા તાલા ગુજરાતી શીખવા, નિરખી અમારી ગઝલો ગુર્જર જબાનમાં. તો એક મનોજ ખંડેરિયાની ગઝલ. દિવાળી સમયે કાયમ એ અમદાવાદ આવતા અને અમારે ત્યાં એમની 4-5 જણા ગઝલો શેર કરે એમની. એમનું કમ્પ્લીટ વર્ક વર્ષોના વરસ લાગે 2005 કે એમાં બહાર પડ્યું, પણ એમાં આ ગઝલ રહી ગઈ છે. માત્ર નવનીત સમર્પણમાં એ છપાઈ હતી. દીપકભાઈ હાજર છે એટલે ખૂબ ગમતી ગઝલ છે. એક શેર એના સાંભળજો. રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહીં. રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહીં. કારણ સમયસર ખુલ જા સિમ સિમ ઉચરવું યાદ આવ્યું નહીં. અમે જે બાળપણમાં ભીત પર દોર્યું સરળતાથી, અમે જે બાળપણમાં ભીત પર દોર્યું સરળતાથી, ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહીં. ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહીં. શેર છે. હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ, હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમ જ, ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં. ખરે ટાણે હુકમ પાનું ઉતરવું યાદ આવ્યું નહીં. કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર. કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર. બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં. બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં.
રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહીં. છેલ્લે બે રચના રજૂ કરું છું. એક સુરેશ દલાલની છે, જેમાં સુરેશભાઈ કાયમ કવિ સંમેલનમાં બે કવિતા સાથે વાંચતા હતા. પહેલી કવિતા પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ, આભમાં જોને કેટલા વાદળ એટલો પાગલ. ઝાડનું નાનું ગામ વસાવ્યું, ફૂલને તારું નામ દીધું છે, ભમરા તને ગુંજા કરે ગુંજવાનું મેં કામ દીધું છે. જળને તારું નામ લઈ ઢંઢોળી લેતો, ખોવાયેલા નામને મારા ખોળી લેતો. નદી તારા નામની વહે એ જ નદીનું જળ પીધું છે. આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ. પૂછતી નહીં કેટલો પાગલ કેટલો પાગલ, આભમાં જોને કેટલા વાદળ. અને એના જવાબ રૂપે આ ગીત બીજું વાંચતા, જે હવે હું ગાઉં છું, જેમાં પ્રશ્નો છે. અને ચેખોવનું વાક્ય છે કે અ પોએટ મસ્ટ સેટ ધ ક્વેશ્ચન એન્ડ નોટ આન્સર ધેમ. કવિએ પ્રશ્નો ઊભા કરવા, પણ આ પ્રેમના પ્રશ્નો છે. બંગાળી લય છે એટલે થોડા બંગાળી ટ્યુન્સ છે. આટલું બધું ભાલતે કદી હોતું હશે, આટલું બધું ભાલતે કદી હોતું હશે. કોઈ પારે વાદળ ભરી રોતું હશે. આટલું બધું ભાલતે કદી હોતું હશે. કોઈ પારે વાદળ ભરી રોતું હશે. આટલું બધું ભાલતે કદી હોતું હશે. જીવનમાં બસ એક જ ઘટના, ભીતર એક જ નામની રટના. જીવનમાં બસ એક જ ઘટના, ભીતર એક જ નામની રટના. પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે. પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે. કોઈ પારે વાદળ ભરી રોતું હશે. આટલું બધું ભાલતે કદી હોતું હશે. જીરવ્યો કેમ રે જાય વાલો પાથ આટલી હદે. જીરવ્યો કેમ રે જાય વાલો પાથ આટલી હદે. આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે. જીરવ્યો કેમ રે જાય વાલો પાથ આટલી હદે. આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે. નજર લાગે
નજર લાગે એમ શું કોઈ જોતું હશે, નજર લાગે એમ શું કોઈ જોતું હશે, કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે, આટલું બધું ભાલતે કોદીનું હશે, આટલું બધું ભાલતે કદી હોતું હશે, આટલું બધું ભાલતે કદી હોતું હશે. અમે ગીત ગગનના ગાશું, કલ કલ કૂજન સુણી પૂછશો તમે અરે છે આ શું. અમે ગીત ગગનના ગાશું, ઉમાશંકર જોશીની પંક્તિઓ છે. એ આજના કાર્યક્રમનું આપણે શીર્ષક રાખ્યું હતું. એમાં છેલ્લે કહે છે કે બાળક હાલરડા માગે ને યૌવન રસ ભર પ્યાલા, પ્રૌઢ ભજન ભણકાર ચહે એ આપે કોઈ મતવાલા. અમે દિલ દિલને કંઈ પાશું રે, અમે ગીત ગગનના ગાશું. છેલ્લે એક રચના એવી રજૂ કરવી છે જેમાં ગુજરાતી ભાષાની કેટલીક રચનાઓમાં એક કોમન થ્રેડ છે, કાં તો સૂફી મિજાજ છે, કાં તો એક આધ્યાત્મિક અનુભૂતિ છે. તો મનુભાઈ ત્રિવેદી સરોદ, મકરંદ દવે અને હરીશ મીનાશ્રુ એની 3 કવિતાઓનો એક એક અંતરો સાથે ગાઈને એક જુદો રંગ આપની સમક્ષ રજૂ કરીને એ આજનો કાર્યક્રમ પૂરો કરું. અમને ગુરુ મળ્યા છે ગરવા એના શબ્દ ગયા સોસરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા એના શબ્દ ગયા સોસરવા, એના શબ્દ ગયા સોસરવા. અમને ગુરુ મળ્યા છે ગરવા એના શબ્દ ગયા સોસરવા. આભ અવાકની વાણ સુણાવી છમ્યા નેહ મેં ઘરવા. આભ અવાકની વાણ સુણાવી છમ્યા નેહ મેં ઘરવા. ટીપે ટીપે ધાર ઝવી અને ઝીલી થયા અમે નરવા. એના શબ્દ ગયા સોસરવા, એના શબ્દ ગયા સોસરવા. અંબરથી અતિ અતિ ઊંચે બાંધ્યા ચિત્ત ચંદરવા. મનમાં ડવડે મનહર જ્યોતિ જળી રહી તમ હરવા. એના શબ્દ ગયા સોસરવા, એના શબ્દ ગયા સોસરવા.
સરોજ પછી મકરંદ દવે આવે છે. સાયાજી कोई घट मां गह के घेरूं बाबाजी मुने चढ़े समुंदर लेरूं बाबाजी मुने चढ़े समुंदर लेरूं सायाजी सायाजी कोई घट गह के घेरूं बाबाजी मुने चढ़े समुंदर लेरूं. નાની નાની એચિવમેન્ટ્સથી આપણે ખુશ થઈ જઈએ છીએ. કવિ શું કહે છે? खोबो धूलनो कूबो बनायो बहुत हुआ खुशबंदा खोबो धूलनो कूबो बनायो बहुत हुआ खुशबंदा एक धणीए धक्का लगाया चूर चूर मकरंदा सायाजी सायाजी मारा पगले पगले पियनू हवे पगेरूं बाबाजी मुने चढ़े समुंदर लेरूं. મકરંદ દવેના સાયાજી હરીશ મીનાશ્રુના સાધો સાધો એ શું મદિરા ચાખે દરાખનો જે મર્મ ભૂલીને વળગ્યો જે રુદ્રાખે સાધો એ શું મદિરા ચાખે. આ સાંભળજો હરીશ મીનાશ્રુ શું કહે છે. साधो हरिवरना हलकारा साधो हरिवरना हलकारा सांढणीए चढ़ी हलक थी आवे सांढणीए चढ़ी हलक थी आवे लई चले बावन बारा साधो साधो हरिवरना हलकारा अमे संतना सोबतिया अमे संतना सोबतिया नहीं जादूगर के जोशी गुजराती भाषा ना नाते नरसिंह ना पाड़ोशी अमे संतना सोबतिया नहीं जादूगर के जोशी गुजराती भाषा ना नाते नरसिंह ना पाड़ोशी एनी संगे परम स्नेह थी वाडकी ना व्यवहार
સાધો સાધો હરિવરના હલકારા. અમે ગીત ગગનના ગાશું શીર્ષક છે. મકરંદ દવે છેલ્લે શું કહે છે જુઓ. ત્યાં જવા માટે કઈ રીતે જવું છે. અમે ગાતા ગાતા જાશું. અમે ગાતા ગાતા જાશું. અમે ગાતા ગાતા જાશું. આ નગરીને છેલ્લે દરવાજે વિદાય સાંજે મધુર અવાજે સલામના સૂરે સુંદરના ખોળે ધન્ય સમાશું. અમે જાતા જાતા ગાશું. અમે ગાતા ગાતા જાતા જાતા ગાતા ગાતા જાશું. આપનો ખૂબ ખૂબ આભાર. નરસિંહથી શરૂ કર્યું, નરસિંહના પાડોશી સુધી જ પહોંચ્યા છીએ. ભાષાનો વૈભવ સંગીતના માધ્યમથી આપની સમક્ષ પીરસવાનો મોકો મળ્યો. મનોજ ખંડેરિયાની એક ગઝલ છે, એનાથી પૂરું કરવું છે. એમાં પ્રશ્ન છે કોને, એ કોને બે અર્થમાં છે કે આમ કોને કરવું છે ને ખરેખર પ્રશ્ન કે લખવું છે નામ રેત પર કોને, છે વફાદાર જળલહર કોને, સર્વને આવકારે સમભાવે, ના કહે છે કદી કબર કોને, મહેકતી આંખ મહેકતા દ્રશ્યો, કલાકાર અને શ્રોતા, મહેકતી આંખ મહેકતા દ્રશ્યો, કોણ કરવાનું તરબતર કોને. અને છેલ્લે મારે જે કહેવું છે તે બે ઘડી આ ગઝલ ગમી તો બસ, દોસ્ત અહીં થાવું છે અમર કોને. ખૂબ ખૂબ આભાર.